લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વિજય સંકલ્પ સભાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું। વિજય સંકલ્પ સભાનું આયોજન ઘાટલોડિયા પ્રભાત ચોક ખાતે કરવામાં આવ્યું છે અને સભાને લઈને તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। સભાને લઈને પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી, જેમાં 1 ડીસીપી, 2 એસીપી, 4 પીઆઈ અને 15 પીએસઆઈ એમ કુલ 250 જેટલા પોલીસકર્મી ખડેપગે રહેશે। તો આજે અમદાવાદના મહેમાન બનવા જઈ રહ્યા છે યોગી આદિત્યનાથ। ત્યારે ભાજપના તમામ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સહયોગી નુપુર પટેલ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું અને ત્યાંનું ચિતાર મેળવવાનો પ્રયત્ન કરીશું। નુપુર, જાણવા માંગીશું, જ્યારે યોગી આદિત્યનાથ ખુદ અમદાવાદમાં આવી રહ્યા છે વિજય સંકલ્પ સંમેલનને લઈને, ત્યાંના જે કાર્યકરો છે તેમાં કેવો ઉત્સાહ છે, અત્યારે હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? બિલકુલ, જો નિધિ વાત કરવામાં આવે તો માહોલ અહીંયા જબરજસ્ત જોવા મળે એ સ્વાભાવિક છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટેનો આ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે। ગુજરાતમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને ગાંધીનગરની જે ગુજરાતમાં ભાજપનો ગઢ કહેવાય છે એ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે નારણપુરામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેના કારણો છે કે નારણપુરા વિધાનસભા જે છે એ ગાંધીનગર લોકસભાની અંડરમાં આવે છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો અમિત શાહનું પોતાનું ઘર પણ અહીંયા નારણપુરામાં છે ને આ પ્રભાત ચોક છે। સ્ટેજના દ્રશ્યો અત્યારે આપણે બતાવવા માંગીશ। અહીંયા જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે। યોગેશ ગઢવી પણ ઉપસ્થિત છે અને મોટા મોટા નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અહીંયા જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતી સાહિત્યની છોડો ઉડવાની છે, ડાયરાનો કાર્યક્રમ છે। ખાસ જો નિધિ વાત કરવામાં આવે આ કાર્યક્રમ અન્ય કરતા વિશેષ કઈ રીતે છે તો વિજય સંકલ્પ સમારોહ અત્યાર સુધીમાં યોજવામાં આવતો હતો। જ્યાં જ્યાં પણ આપણે અત્યાર સુધીમાં દર્શકોને બતાવ્યું છે આ વિજય સંકલ્પ સમારોહ, ત્યાં આગળ જે પણ ઉમેદવાર હોય એ ઉમેદવાર હોય, જો ઉમેદવાર જાહેર નથી થયા તો મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન કક્ષાના નેતા ત્યાં જતા હોય છે અને કાર્યકર્તાઓ આ સંમેલનમાં ફક્ત આવતા હોય છે। પણ આ જે કાર્યક્રમ છે તેમાં ફક્ત કાર્યકર્તા જ નહીં, જાહેર જનતાને પણ આમંત્રણ છે ને માટે જ જાહેર સભા, ભારતીય જનતા પાર્ટી વિજય સંકલ્પ જાહેર સભા અહીંયા આગળ જે છે એ નામ આપવામાં આવ્યું છે। કેટલાક નેતાઓ કાર્યકર્તાઓ સ્થાનિક છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ અને કાર્યકર્તાઓનો જોશ સ્વાભાવિક છે હાઈ હોય એમની જાણવાનો પ્રયત્ન કરીએ। હિતેશભાઈ આપણી સાથે છે। હિતેશભાઈ, અમિત શાહ ખુદ ચૂંટણી લડી રહ્યા છે આ વખતે ગુજરાતમાંથી, ગાંધીનગરમાંથી, અને નારણપુરાથી આ પ્રચાર શરૂ થઈ રહ્યો છે એમના ઘરેથી। કેવો ઉત્સાહ, કેવો જોશ? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે એમની હોમ વિકેટ હોય એટલે વાનખેડે સ્ટેડિયમની અંદર સચિન તેંડુલકર રમતો હોય અને સચિન જેમ ચાલતું હોય એમ ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારની અંદર જે વિજય સંકલ્પની એક ભાગરૂપે, ચૂંટણીના ભાગરૂપે જ્યારે એક જાહેર સભા યુપીના ચીફ મિનિસ્ટર માન્ય શ્રી યોગી આદિત્યનાથની હાજરીમાં અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ જ્યારે હાજર હોય ત્યારે હું માનું છું કે એક વર્કરની અંદર જે ઉત્સાહ હોય છે, એક નાના બૂથ વર્કરથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ, જેની કુનેથી ભારતની પણ નહીં આંતરરાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે મેમ્બર જો કોઈએ ઊભા કર્યા હોય તો એ અમિતભાઈના નેતૃત્વમાં થયું છે। અને અમિતભાઈ એ આ નારણપુરાના વિધાનસભાના પ્રતિનિધિ રહી ચૂક્યા છે, ઘાટલોડિયા વિધાનસભાના રહી ચૂક્યા છે, વેજલપુર જ્યાં જે સરખેજ પેરા હતી એના પણ એમને પ્રતિનિધિત્વ કર્યું છે। ત્યારે હું એવું માનું છું કે અમિતભાઈની જે કુના છે, અમિતભાઈની એક પ્રતિનિધિ તરીકે હવે રાજ્યસભામાં અત્યાર સુધી જ્યારે રિપ્રેઝન્ટેશન કરતા હતા પણ ગુજરાતમાંથી એ લોકસભાનું પ્રતિનિધિત્વ કરશે, એ જંગી બહુમતીથી અહીંયા આગળ જ્યારે જીતીને જશે ત્યારે હું માનું છું કે એની સુવાસ આ વિસ્તારના નાગરિકો નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતને એમની જે ઉના છે, એમની પાસેની જે લોકોની અપેક્ષા છે એ ચોક્કસ પરિપૂર્ણ થશે। એક લોકપ્રતિનિધિ, સાચા લોકપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્ન હલ કરવામાં એમનો જે મહત્વનો ભાગ હશે હું એવું માનું છું એ લોકસભાની અંદર આપણે ઉભરીને જોઈ શકીશું। બિલકુલ, સાથે જ જે ગાંધીનગર લોકસભા છે એના સહ ઇન્ચાર્જ છે દેવેન્દ્રભાઈ બારોટ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ। દેવેન્દ્રભાઈ, કેવી તૈયારી, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ, અમિત શાહ માટેનો કેવો પ્રચાર રહેશે? હવે પેલું મોસાળમાં જમણ અને મા પીરસનાર એના જેવું છે। જે અમિતભાઈ આખા દેશનું સુકાન સંભાળી રહ્યા છે એ આજે હોમ ગ્રાઉન્ડ ઉપર, જેમ આપણે જે હિતેશભાઈએ કીધું, હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે। કાર્યકરોમાં એટલો બધો જોશ છે કે જેની કોઈ સીમા જ નથી।
તમારે એમ પકડીને સમજી લેવાનું કે 5 લાખ ઉપરની લીડથી જીતવાનું છે. બિલકુલ 5 લાખની લીડના દાવા થઈ રહ્યા છે ને અહીંયા આગળ જો આપને દર્શાવવા માંગીશ કે હજી તો ખુરશીઓ ખાલી છે કારણ કે યોગી આદિત્યનાથ આવી રહ્યા છે અને હજી લોકો આવવામાં છે. અહીંયા મહિલા કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને પાછળની બાજુ જો વાત કરવામાં આવે તો ત્યાં સામાન્ય જનતા બેસશે. અત્યારથી જ ત્યાં આગળ કમળ અહીંયા આગળ દેખાઈ રહ્યા છે. પળે પળના જે અપડેટ્સ છે આ પળે પળના અપડેટ્સ અમે આપના સુધી આગળ પણ આ જ રીતે પહોંચાડતા રહીશું. અહીંયાથી વિજય સંકલ્પ જાહેર સભા જે છે સૌથી પહેલા સૌથી ઝડપી માત્ર સંદેશ ન્યૂઝ ઉપર તમામ અપડેટ્સ દર્શકો સુધી પહોંચાડતા રહીશું. જી નિધિ. જી બિલકુલ, આભાર જોડાવા માટે.